જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી યશોદા ઉત્સંગ લાલિત, ગોપીઓના પ્યારા, શ્રી રાધાજીના લાડીલા એવં વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 307 અને 308 એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું। શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી ભાગવત ભગવાન કી જય। હવે આપણે ગોવર્ધન લીલામાં આગળ જોયું કે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો અને ઇન્દ્રનું માનહરણ કર્યું। હવે આગળ જોઈએ તે કે કોઈ દિવસ અન્નનો અનાદાર ન કરવો, ભિખારીને પણ ઉચ્છિષ્ટ આપવું નહીં, એ પ્રસંગ વાલા વિષ્ણુ આપણે આગળ જોઈએ। બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય। હવે કનૈયો છે ગોવર્ધનનાથને પ્રાર્થના કરે છે કે હે ગોવર્ધનનાથ, મારા મિત્રો થાકી ગયા છે, તમારા ચરણોમાં ગંગા યમુના સર્વે રહેલા જ છે, કૃપા કરો, કંઈક પ્રગટ કરો। તે જ સમયે વાલા વૈષ્ણવો ગિરિરાજમાંથી ગંગાજી પ્રગટ થયા, જેને લોકો માનસી ગંગા કહે છે। એટલે વાલા વૈષ્ણવ આજે જે વ્રજમાં માનસી ગંગા છે એ ગિરિરાજમાંથી પ્રગટ થયેલા છે। હવે બાળકો તો બોલવા લાગ્યા કે કનૈયા, આ તો નદી નીકળે છે। કનૈયો સમજાવે છે કે આ સામાન્ય નદી નથી, આ તો ગંગાજી છે। ગોવર્ધનનાથનો અભિષેક થયો છે તે પછી કનૈયો ગિરિરાજનો શણગાર કરે છે। વ્રજવાસીઓ કહે છે, કનૈયા, તારો ઠાકોર તો અમને જોઈને હસે છે। કનૈયા, અભિષેકના દર્શનમાં બહુ આનંદ આવે છે। જો વાલા વૈષ્ણવ કૃષ્ણની લીલા જો એક સ્વરૂપે એને ગિરિરાજમાં ધારણ કર્યું છે ને એક સ્વરૂપે એ વ્રજવાસીઓ સાથે છે। એટલે કહે છે, તારો ઠાકોર તો અમારી સાથે બહુ જ હસે છે ને અમને આનંદ આવે છે। વ્રજવાસીઓ તે પછી ચંદનની અર્ચા લાવ્યા છે। કનૈયો કહે છે કે આ શિયાળાનો દિવસ છે, ચંદનની અર્ચા કરો તો મારા ભગવાનને ટાઢ લાગશે। એટલે ચંદન એ ઠંડુ હોય છે, ગરમીમાં હોય છે, એટલે શીતળ ઋતુમાં ચંદન હોતું નથી। એટલે કે છે અત્યારે ચંદનનો લેપ કરશું તો મારા ઠાકોરજીને ભગવાનને ઠંડી લાગશે। બાળકો કહે તો કંકુનું તિલક કરીએ। કનૈયો કહે કંકુનું તિલક કરો તો ચાલે, પણ નાકમાં કંકુ ન જાય, કારણ કે ઠાકોરજીને તો છીંક આવે। જો વાલા વૈષ્ણવ કૃષ્ણ પણ બાળકો સાથે બાળકો જેવી લીલા કરે છે। એટલે કહે છે કે સેવા કરો ત્યારે પણ આ જડ મૂર્તિ છે એમ ન માનો, કારણ કે ઘણી વખત ઘણા સેવા કરતાં કરતાં ઉતાવળ કરે છે ને ઉલટ પુલટ શૃંગાર પણ કરી દે છે, પરંતુ આ સાક્ષાત ઠાકોરજી બેઠા છે ત્યારે જ્યારે સેવા કરો ને ત્યારે સાક્ષાત ઠાકોરજી છે અને હું શણગાર કરું છું એમ માની અને ઠાકોરજીને સેવા કરજો। અને જ્યારે કંકુનું તિલક કરો ત્યારે ઠાકોરજીને રેલો નીકળી નહીં અને નાકમાં ન જાય તેનું ખાસ વાલા વૈષ્ણવો ધ્યાન રાખો, એ આપણે આ ભાગવત શીખવાડે છે। આ તો સાક્ષાત પરમાત્મા છે તેમ માનો, તમે તમારા દેહમાં જેવો પ્રેમ રાખો છો ને તેવો ભગવત ભક્તિમાં પણ રાખો। પ્રભુએ જ્યારે આ લીલા કરી એટલે બધાને પ્રભુએ જ્યારે ગમત કરી કે એક સ્વરૂપ રાખ્યું નંદ બાબા પાસે અને બીજા સ્વરૂપે વાલા વિષ્ણુએ ગિરિરાજમાં પ્રવેશ કર્યો। બધા કહેવા લાગ્યા, કનૈયા, આ તો શ્વાસ નીકળે છે, મારા ભગવાનના 3 સ્વરૂપ છે, આ ભૌતિક સ્વરૂપ છે, આધ્યાત્મિક સ્વરૂપે સર્વમાં રહેલો છે અને આધિદૈવિક સ્વરૂપ અતિશય સુંદર છે। આજે ઠાકોરજીને દહીંનું તિલક કરવાની ઈચ્છા છે। જો વાલા વૈષ્ણવ કે દહીંનું તિલક કરો એટલે નાકમાં કે મોઢામાં રેલો જાય તો વાંધો નહીં, તે પ્રમાણે દહીંનું તિલક કરવામાં આવ્યું છે। બાકી કંકુનું તિલક કરવાથી ઠાકોરજીને છીંક આવે છે, એટલે લાલાની ઈચ્છા પ્રમાણે એને દહીંનું તિલક કરે છે। કનૈયા, હવે ઠાકોરજીને ચોખાથી વધાવીએ। કનૈયો કે ના ના, ચોખા મારા ઠાકોરજીને વાગે હો। તો કનૈયો અમે શું કરીએ? વ્રજવાસી ભોલા ભાવે બોલે છે। કનૈયો કહે છે કે મારા ઠાકોરજીને તો મોતીથી વધાવો, પ્રેમથી મારા ઠાકોરજીને મોતીએ વધાવશો ને તો તમારા ઘરમાં આવા મોતીની કોઠીઓ ભરાશે। જો વાલા વૈષ્ણવ કૃષ્ણ વ્રજવાસીને આવું કહે છે કે જ્યારે મોતી વધાવશો ત્યારે મોતીની કોઠી એટલે અનાજની કોઠી તમારા ઘરમાં ભરેલી રહેશે। આ રીતે કૃષ્ણ કહે છે ઠાકોરજીને મોતીથી વધાવો, ચોખાથી નહીં। હવે એક સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે। કનૈયો પોતે જ પોતાને પ્રણામ કરે છે। કનૈયો કહે છે, બાબા, આ તો સાક્ષાત પરમાત્મા છે। બધા પૂછે છે, કનૈયા, હવે શું કરવાનું? કનૈયો કહે છે, મારા ઠાકોરજીને તો ભૂખ લાગી છે, માટે સામગ્રી લાવો। ભગવાનને ભોગ ધરાવ્યા વગર ખાશો નહીં। વાલા વૈષ્ણવો, ભગવાનને તમે ભોગ ન ધરાવનો, તેથી ભગવાન કંઈ ભૂખ્યા રહેવાના નથી, પણ તમને કોઈ દિવસ ભૂખ્યા રહેવાનો પ્રસંગ જરૂર આવશે, કારણ કે ભગવાનને જે ભોગ લગાવ્યા વિના ખાય છે ને તે તો કૂતરા બિલાડા પણ ખાય છે। એટલે ભગવાનને જો ભોગ લગાવી વિના ખાય તો કોઈક દિવસ આપણે ભૂખ્યા રહેવાનો પ્રસંગ પણ જરૂર આવશે। વાલા વૈષ્ણવ, આ જન્મમાં નહીં તો ગમે ત્યારે બીજા જન્મ પણ, પરંતુ હંમેશા ભગવાનને ભોગ લગાવીને જ જમવું જોઈએ। બધા પૂછે છે, હે કનૈયા, તારા ગોવર્ધનનાથને ભૂખ પણ લાગે છે, શું તે સાચે સાચ ખાશે? કનૈયો કહે છે કે હા, મારો નાથ તો જીવતો જાગતી જ્યોત છે, પ્રત્યેક સારોક છે। હવે બધી સામગ્રી છે એ કિલ્લાના આકારમાં ગોઠવી દીધી અને તુલસીધર અર્પણ કર્યું।
કે હે ગોવર્ધનનાથ, તમને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો. અમારી ભાવના છે આપ આરોગોને અમે નિહાળીએ. જો વાલા વિષ્ણુ, આપણે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ ઘરના મંદિરમાં, ત્યારે આપણે આવી ભાવના કરવી કે પ્રભુ, કે તારું આપ્યું લેવાનું છે, તારું દીધું દેવાનું છે, મારું નથી તલભાર, તમને શું કરી જમાડું? મારા રસ ભીના રણ છોડ, તમને શું કરી જમાડું? ત્યારે ભોગ ધરાવો ત્યારે આવી ભાવના રાખજો કે મારું તો કશું જ નથી, તારું આપેલે તુજને જ ધરાવું છું. તો આ રીતે ભોગ લગાવો ત્યારે વૈષ્ણવ આપણે ભાવના કરવાની છે કે આ પારોગોનો અમે નિહાળીએ. તો ઠાકોરજીએ તો હાથ લંબાવ્યો અને એકાએક છાબડી ઉઠાવીને સામગ્રી તો ખાવા જ લાગ્યા. ગોપ બાળકો બોલી ઉઠ્યા કે લાલા એ તો ખા રહા હે. સર્વે બોલી ઉઠ્યા કે કનૈયાના ઠાકોરજી તો જીવતી જાગતી જ્યોત છે. ગોવર્ધનનાથને ઘણી સામગ્રી આરોગતા જોઈ ગોપ બાળકો બોલી ઉઠ્યા, લાલા આ તો બધું ખાવા લાગ્યા. તારો ઠાકોર તો ઘણા વખતથી ભૂખ્યો લાગે છે, આપણા માટે કંઈ રાખશે કે નહીં? તો કનૈયા કહે છે કે તું તો અમને આપ્યા વગર ખાતો નથી અને આ તો એકલો જ ખાવા લાગ્યા. એટલે જ્યારે ગાયો ચારવા જાય છે બાળકો સાથે, ત્યારે કૃષ્ણ છે પેલા સખાઓને જમાડે છે. એટલે કહે છે તું તો અમને આપ્યા વગર ખાતો નથી અને આ તારો દેવ તો એકલો ખાવા લાગ્યો છે. કનૈયા, અમને પ્રસાદ મળશે કે નહીં? હવે કનૈયો સમજાવે છે કે ગભરાશો નહીં, મારા ઠાકોરજી જેટલું આરોગશે ને તેટલું બમણું કરીને આપશે, પાછું જ આપશે. મારા ગોવર્ધનનાથ પાસે લક્ષ્મીજી પણ આવીને ઊભા રહ્યા છે, એટલે જેટલું આરોગ્ય છે એટલું ડબલ આવશે. મારા ઠાકોરજી જેના ઘરનું આરોગ્ય છે ને તેના ઘરમાં મહાલક્ષ્મીજી વાલા વૈષ્ણવ જો કૃપા કરે જ છે. એ હું નથી કહેતી, પરંતુ આ ભાગવત પ્રમાણ છે કે તમે ઠાકોરજીને ભોગ લગાવશો તો તમારા ઘરમાં લક્ષ્મીજી જરૂર આવશે. ગોવર્ધનનાથનું પૂજન થયું, આરતી ઉતારી વ્રજવાસીઓ જમવા બેઠા. નાનકડો કનૈયો એકને પીરસવા નીકળે છે. કનૈયો આગ્રહ કરીને ખવડાવે છે. ગોપ બાળકો કહે, કનૈયા આજે તો એવો સુંદર પ્રસાદ છે ને કે એક પેટને બદલે ભગવાને 3 પેટ આપ્યા હોત ને તો સારું થઈ જાત. એટલે તેને ખૂબ જ કુંવાળીઓને ખાવાની ઈચ્છા થાય છે. તો કનૈયો કહે છે, પ્રેમથી જમો પણ પતરાવડામાં છાંટશો નહીં. એટલે કે અન્ન તો બ્રહ્મ છે અને જે ઉચ્છિષ્ટ છે એ ખાશે તે તમારું પુણ્ય પણ લઈ જશે. એટલે પ્રસાદનું અપમાન કરશો તો તમારો ગોવર્ધનનાથ પણ તમને મારશે. એટલે કહે છે ગમે ત્યાં આપણે વૈષ્ણવમાં મનોરથ હોય કે ગમે તેવા ધાર્મિક જગ્યાએ ગયા હોય તો વાલા વૈષ્ણવ પાત્રમાં કે થાળીમાં ઉચ્છિષ્ટ એઠું છોડવું જોઈએ નહીં. કહેવાય છે કે જેટલું એઠું આપણે છોડીએ એટલું આપણું પુણ્ય તે લઈ જાય છે. એટલે કહે છે કે થાળીમાં ક્યારેય પણ અન્ન વધારવું ન જોઈએ અને કોઈ દિવસ અન્નનો અનાદાર પણ ન કરવો જોઈએ. ભિખારીને પણ ઉચ્છિષ્ટ ક્યારે આ ખાવાનું આપવું ન જોઈએ. ભિખારી થયો તેથી શું તેને એવું એઠું આપવાનું? એ પણ ઈશ્વરનો તો અંશ છે. સર્વને પ્રસાદ આપ્યો. રાત્રે ગિરિરાજની તળેટીમાં મુકામ કર્યો. આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે આવ્યા છે. નારદજી ઇન્દ્રને કહે છે કે આ ગોવાળે તો તારું અપમાન કર્યું છે, તારી પૂજાને બદલે ગોવર્ધનની પૂજા કરી છે. ઇન્દ્ર તો કોપાયમાન થયા. 12 મેઘોને હુકમ કર્યો, રજ ઉપર જઈ વરસો. એક સામાન્ય ગોવાળના પુત્રે મારું અપમાન કર્યું છે, માટે જાઓ તેઓનો નાશ કરો. કાર્તિક મહિનો હતો. વ્રજ ઉપર 12 મેઘ તૂટી પડ્યા. સર્વ કહે છે કે કાર્તિક મહિનામાં આવો વરસાદ વરસતો નથી. સર્વ ગભરાયા. નંદજી પણ વ્યાકુળ થઈ ગયા. કનૈયો કહે છે કે મારો ગોવર્ધનનાથ તો આપણું સર્વનું રક્ષણ કરશે. ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો. જો ઇન્દ્રને અભિમાન થયું કે આ કૃષ્ણ મને માનતો નથી અને બધાને ગોવર્ધનનાથના ભોગ ધરાવીને બધા જમે છે, એટલે તેને અભિમાન થયું અને 12 મેઘ ખાંગા કર્યા. તો ગોવાળિયાને પણ થયું કે અરે આ વરસાદ અત્યારે આ સિઝનમાં વરસતો નથી ને અત્યારે ક્યાંથી આટલો વરસાદ વરસ્યો? તો કૃષ્ણ કહે છે મારો ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરશે. ગોવર્ધનનાથમાં આપણે વિશ્વાસ રાખવો. પછી ગોવર્ધનનાથે સ્વપ્નમાં મને દર્શન આપેલા અને મને કહેલું તમે મારી પૂજા કરો. જો કૃષ્ણ આ વાત કરે છે તેથી હું પ્રસન્ન થયો છું. ગોકુળ પર 7 દિવસ સુધી વરસાદ વરસે ત્યારે તમે મારી પાસે આવજો. એમ કનૈયો બધા વ્રજવાસીઓને કહે છે કે હું તમારા સર્વનું રક્ષણ કરીશ, હું હલકો થઈશ અને તારી આંગળી પર ઊભો રહીશ. એ રીતના મને ગોવર્ધને સ્વપ્નમાં કહ્યું. એમ કૃષ્ણ બધા બાલ મિત્રોને વાત કરે છે. હવે આ પ્રસંગ વાલા વૈષ્ણવો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. પ્રસંગ પેજ 308 સ્કંદ 10. શ્રી કૃષ્ણ શરણમો. ગોવર્ધન લીલા. ગિરિરાજ ધરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહધર્મને ભૂલી ગયા અને વાલા વૈષ્ણવ ભૂખ તરસ પણ એને લાગે નહીં. એ પ્રસંગ આપણે આગળ જોઈએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. લાલા એમ છે તો જલ્દી ગોવર્ધનનાથને ઉઠાવને. કનૈયા કહે હું શું ઉપાડી શકું? તમે બધા ટેકો આપો. ગોવર્ધનનાથ તો ફૂલ જેવા હલકે બની ગયા. ગોવર્ધનનાથ કનૈયાની ટચલી આંગળી પર ઊભા ટેકવાઈ ગયા. શ્રી કૃષ્ણે આંગળી પર ગિરિરાજ
ધારણ કર્યું. વ્રજવાસીઓ ગિરિરાજના દર્શન કરે છે. દર્શનમાં તો તૃપ્તિ થતી જ નથી. 7 દિવસ મુસળધાર વરસાદ જો ઇન્દ્રએ વાલા વૈષ્ણવ મોકલ્યો. હવે કેટલાક ગોવાળો તો તે વિચાર કરવા લાગ્યા, કનૈયાની આંગળી પર ક્યાં સુધી ગિરિરાજ રહેશે. એટલે તેઓએ પોતાની લાકડીનો ટેકો આપ્યો કે કનૈયા, મારી આ લાકડી પર ગોવર્ધન નાથને ઊભા છો તો તું તારો હાથ લઈ લે. કનૈયા, ગોવર્ધનનાથ તમારી લાકડી ઉપર ઊભા છે તો હું મારી આંગળી લઈ લઉં કે હાથ સેજ નીચે કર્યા ને તો વજન સહન થતું નથી. તો ગોવાળો બોલવા લાગ્યા કે અરે પડ્યો કનૈયા, તું જલ્દી આને ઉપાડી લે. હવે ટેકો લેવો તો વાલા વૈષ્ણવ ઈશ્વરનો જ લેવો, કારણ કે ગોવાળિયા છે પોતાની લાકડીનો ટેકો લે છે. લાકડી એ અભિમાનનું પ્રતીક છે. તો બીજા કોઈનો ટેકો ન લેવો, પણ કૃષ્ણનો જ લેવો જોઈએ. જેને જે જોઈએ તે શ્રી ગોવર્ધનનાથ આપે જ છે. અલૌકિક દિવ્ય શક્તિ બતાવી. કનૈયાએ વાંસળી હાથમાં લીધી, વાંસળી વગાડવા લાગ્યા. અતિશય બધાને વ્રજવાસીઓને આનંદ થયો. ગિરિરાજ ધરણનું સ્વરૂપ જ એવું દિવ્ય છે કે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહ ધર્મ પણ ભૂલી ગયા. ભૂખ તરસ પણ એને બાધા કરતી નથી. જો વાલા વૈષ્ણવ જ્યારે અતિશય પ્રેમ હોય, પ્રભુ પાસે હોય અને ખૂબ જ તન્મય શરીર થયું હોય પ્રેમાગ્નિનું, ત્યારે છે ભૂખ તરસ દેહને બાધા કરી શકતો જ નથી. એટલે બધા વ્રજવાસીના પણ 7 દિવસ સુધી બધું ભૂલી જ ગયા. આ પ્રમાણે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સઘળા વ્રજવાસીઓ તથા ગાયોનું ભગવાન શ્રી કૃષ્ણે રક્ષણ કર્યું. ઇન્દ્રને શ્રી કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થયું. આ તો કે સાક્ષાત પરમાત્મા છે તેનું અભિમાન ઓગળી ગયું અને ઇન્દ્ર પ્રાર્થના કરે છે, મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. મેઘોને હુકમ કર્યો, બંધ થાવો. વ્રજવાસીઓ બધા બહાર આવ્યા અને વ્રજમાં ગયા. ઇન્દ્ર શ્રી કૃષ્ણનો દૂધથી અભિષેક કરે છે. તે દૂધ જે કુંડમાં ભેગું થયું તે કુંડનું નામ અત્યારે સુરભીકુંડ છે. જો વાલા વૈષ્ણવ આપણે વ્રજમાં જઈએ ત્યારે સુરભીકુંડ આપણે જોઈએ છે, તે દૂધથી ભરેલો, દૂધથી અભિષેક કરેલું કૃષ્ણનું એ સુરભીકુંડ બન્યો છે. આજે સૌને ખાતરી થઈ ગઈ કે આ કનૈયો તો સામાન્ય બાળક નથી, ઈશ્વર છે. વ્રજવાસીઓ ઘેર આવ્યા, સભા થઈ. 7 વર્ષનું બાળક ખિયા અને પહાડ ખિયા. લોકોને શંકા થવા લાગી કે નંદજીનો આ પોતાનો છોકરો છે કે કોઈને લઈ આવ્યા છે. નિર્ણય કર્યો કે નંદબાવાને બોલાવીને આપણે પૂછવું જોઈએ. હવે એક વૃદ્ધ વ્રજવાસી હતા, એ કહે, અરે તમને આજે શંકા થઈ? મને તો કનૈયાના જન્મથી જ શંકા થાય છે. નંદ યશોદા ગોરાના તો કાળો છે. બોલાવી નંદબાવાને. નંદબાવા આવ્યા, બોલે કે આ છોકરો કોનો છે? એટલે વાલા વૈષ્ણવ આપણે ધોળ પણ ગાય છે કે નંદબાવા ગોરા જસોદાજી ગોરા, એલા કાના રે આવો તે કાળો તું કેમ થયો? તો નંદબાવાને બોલાવે છે. નંદબાવા કહે છે, તમે શંકા ન કરો, કનૈયો મારો જ પુત્ર છે. ગર્ગાચાર્ય કહેલું કે કનૈયામાં નારાયણ જેવો જ ગુણ છે. યશોદાએ જ્યારે આ સાંભળ્યું, યશોદા કનૈયાને પૂછે છે, કનૈયા તું કોનો? કનૈયો જવાબ આપે છે, માં હું તો તારો જ છું. યશોદા કહે છે, લોકોને શંકા થાય છે કે યશોદાનંદ ગોરા અને તું કાળો કેમ છે? કનૈયો માતા યશોદાને કહે છે, માં મારો જન્મ વખતે હું ગોરો જ હતો, પણ તે ભૂલ કરી તેથી કાળો થયો છું. મારા જન્મ વખતે અંધારું હતું. મારો જન્મ થયો ત્યારે બધા સૂતેલા હતા. તું પણ સૂઈ ગયેલી અને હું આખી રાત અંધારામાં આરોટ્યા કર્યો ને તેથી અંધારું મને વળગી ગયું. એટલે ધોળમાં પણ છે ને કે અડધી રાતે જન્મ્યા, કારાગૃહમાં જન્મ્યા, રાતના અંધારે મેં કાળા થયા. એટલે હું કાળો થયો છું. કારણ કૃષ્ણ જવાબ આપવામાં તો બહુ ચાલાક છે. એટલે આમ કરી બધાને જસોદામાને પણ મનાવી લે છે. યશોદા કનૈયાની વાતને સાચી માની લે છે. અને 12 વાગ્યા સુધી હું જાગતો હતો ને પછી શું થઈ તેની તને ખબર નથી. યશોદા તો ભોળા છે, માને છે કે મેં ભૂલ કરી એટલે કનૈયો કાળો થયો. એકનાથ મહારાજે કારણ જુદું બતાવ્યું છે કે મનુષ્યનું કાળજું કાળું છે. હવે કામનો રંગ કાળો છે. મનુષ્યના કાળજામાં કામ છે, તેથી તે કાળું છે. જે વારંવાર શ્રી કૃષ્ણ કીર્તન કરે, સતત ધ્યાન કરે, સ્મરણ કરે, ધારણા કરે, ઈશ્વરનું ચિંતન કરે, તેના કાળજાની કાળાશ છે કનૈયો ખેંચી લે છે અને ખૂબ જ શુદ્ધ ભક્તિભાવ આપે છે વાલા વૈષ્ણવો. અને વૈષ્ણવનું કાળજું તો ઉજ્જવળ બનાવે છે એટલે કનૈયો કાળો થયો છે. એટલે બીજાના વૈષ્ણવના બીજાના હૃદયમાંથી તે કાળાશ લે છે એટલે કનૈયો કાળો થયો. આ રીતે મુનિ છે આપને ભેદ બતાવે છે. હવે ભક્તોના કાળજાની કાળાશ તે ખેંચી લે છે અને ભક્તોની કામ વાસના તે પણ ખેંચી લે છે, તેથી તે કાળો થયો છે. વિષયોનું ચિંતન કરે તેને કાળજું કાળું થાય છે. કનૈયો કહે છે, મારા ભક્તોના હૃદયને હું ઉજળું કરું છું માં, એટલે બધો તેની કાળાશ છે મારામાં આવી ગઈ છે. ગોપીઓમાં ચર્ચા થાય છે કે શ્રી કૃષ્ણ કાળા કેમ? તે ગોપીઓની આંખમાં રહે છે. તે ગોપીઓની આંખમાં નિત્ય વસે જ છે. ગોપીઓ કહે છે કે અમે આંખમાં મેસ આંજીએ છીએ એટલે અમારી આંખની મેસ છે કાજલ લાગી જવાથી કનૈયો કાળો થયો છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં પણ એક કથા છે. દુર્યોધન કૃષ્ણને કહે છે કે વિષ્ટિ કરવા આવ્યા છો? હજુ બેમાંથી તમારો બાપ કોણ છે તે નક્કી નથી.
એટલે જો દુર્યોધનની તો ભાષા જ વાલા વૈષ્ણવ કડવી ઝેર જેવી હતી. તે કહે છે, હજી તું કોનું બાળક છે તે નક્કી નથી કર્યું, તું સમાધાન કરવા આવ્યો છું, સમજૂતી કરવા આવ્યો છું, વિષ્ટિ કરવા આવ્યો છું. જો નંદ યશોદા તમારા માતા પિતા હોય તો તેઓ ગોરા ને તમે કાળા કેમ છે? એમ દુર્યોધન પણ કૃષ્ણને કહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું કૌરવના કાળ તરીકે જન્મ્યો છે, તેથી કાળો થઈને આવ્યો છે. જો જેવો પ્રશ્ન કરતા એવો જવાબ કરતા, એટલે કહે છે હું કૌરવનો કાળ છું. દુર્યોધનને આ રીતે જવાબ જુદો જ આપે છે. ત્યારે રાધાજીને તે જુદું જ કારણ આપે છે કે એક દિવસ લીલાનુકુંજમાં રાધા કૃષ્ણ રમતા હતા. રાધાજીએ પ્યાર કર્યો. નાથ, તમે તો સુંદર છો, પણ સેજ કાળા લાગો છો, તમે કાળા કેમ થયા? તો શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે, હું તો ગોરો હતો, પણ તારી શોભા વધારવા હું કાળો થયો છું. હવે જો હું વધારે રૂપાળો ગોરો હોત તો તારું ભાવ કોઈ પૂછત નહીં રાધા, અને તું મારી પાસે ઝાંખી પાડત, એટલે તારી શોભા વધારવા માટે જ હું કાળો થયો છું. આવું કનૈયાને બાનું કાઢતા પણ વાલા વૈષ્ણવ ખૂબ જ આવે છે કે તમારા સૌંદર્ય વધે, લોકો તમારા વખાણ કરે, એટલે કાળો થયો છું. તારી શોભા વધારવા માટે જ હું શ્યામ થયો છું. આપણે બંને ગોરા હોત તો તારી કિંમત કોણ કરત? આ રીતે કૃષ્ણએ એને રાધિકાને પણ જવાબ આપે છે કે તારું સંસારમાં તારા વખાણ થાય અને તારી શોભા વધે એ માટે હું કાળો થયો છું. આવી રીતના કૃષ્ણ રાધાને કહે છે. તો વાલા વૈષ્ણવો, અહીંયા મારા બંને પ્રસંગો પૂરા થાય છે, અને આ બંને પ્રસંગો કહેવામાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને વાલા વૈષ્ણવ ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.